આપણે બધા જ સંસારમાં યાત્રા કરવા આવ્યા છે, પણ એ યાત્રા કોની સફળ થાય? તો જેનો ડ્રાઈવર બળવાન હોય એની યાત્રા પૂરી થાય, અને ડ્રાઈવર નબળો હોય તો યાત્રા અધૂરી રહે. રાત્રિના સમયમાં તમે બધાએ બસની મુસાફરી કરી છે અને કરતા હશો. અને તમે નિશ્ચિંત થઈને મુસાફરી કરતા કરતા રસ્તામાં સૂઈ જાઓ છો, કારણ તમને વિશ્વાસ છે કે ભલે હું સૂઈ જઈશ પણ બસનો ડ્રાઈવર સૂવાનો નથી. પણ તમને સૂતેલા જોઈને બસનો ડ્રાઈવરે સૂઈ જાય તો બોલો અચ્યુતમ કેશવમ, આપણા બધા એને ઉપર પહોંચાડી દે. તે જ રીતે એ ડ્રાઈવર સૂતો નથી માટે બીજા દિવસે આપણે આપણા સ્થાન ઉપર પહોંચી શકીએ છીએ. બસ આપણે બધા જ આ સંસારમાં યાત્રા કરવા આવ્યા છીએ. એ યાત્રા કોની પૂરી થશે? તો જેનો મનરૂપી ડ્રાઈવર જેનો બળવાન હશે. આ શરીર એક રથ છે, 10 ઇન્દ્રિયો એના પૈડા છે, ધર્મ ને અધર્મ રૂપી એના બળદ છે, મન એનો સારથી છે, અને મુસાફરી કરવા નીકળ્યો છે કોણ? તો આત્મા એ મુસાફરી કરવા નીકળ્યો છે. જેનું મન બળવાન છે એની યાત્રા પૂરી છે, ને જેનું મન નબળું છે એની યાત્રા અધૂરી છે. એ સંસારની યાત્રા કરતા કરતા એક સપોર્ટ લેવાનો છે, એક આધાર લેવાનો છે. અને એ આધાર કયો? તો ભગવત નામ સ્મરણ, ભગવત સેવા, ભગવત સત્સંગ. આ ત્રણેયનો આધાર લેતા લેતા તમે તમારી યાત્રાને પૂરી કરી શકો છો. કારણ મનને બળવાન બનાવનારું જો કોઈ હોય તો તે ભગવત નામ સ્મરણ છે, ભગવત સેવા છે, ભગવત સત્સંગ છે, જે મનને બળવાન બનાવે છે. અને કહેવત છે ને, મન ચંગા તો કટરોટ મેં ગંગા. મનેવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ. મન ચાહે તો સ્વર્ગમાં પણ લઈ જાય ને મન ચાહે તો નરકમાં પણ લઈ જાય. અને તેથી મનને બળવાન બનાવવા માટે એક સાધન, એક આધાર, એક આશ્રય, અને તે ભગવત નામ સ્મરણ. અને તેથી કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના, ધરીએ હૃદયામાં ધ્યાન, ફરીએ નહીં ગર્ભવાસમાં, ઠરીએ ઠેકાણે ઠામ. એ કૃષ્ણની ઉપાસના કરતા કરતા, કૃષ્ણનો નામ સ્મરણનો આધાર લેતા લેતા એ ભગવાનને આપણા હૃદયમાં પધરાવવાના છે. ઈશ્વર ઘટઘટમાં છે, દશે દિશાઓમાં વ્યાપ છે. બસ એને અનુભવ કરવાની જરૂર છે. એનો અનુભવ હજુ સુધી આપણને થતો નથી. એનું કારણ એક જ છે કે હજુ સુધી આપણને એ ભક્તિનો રંગ લાગ્યો નથી. લાલ રંગના ચશ્મા પહેરો તો દુનિયા આખી લાલ દેખાય, પીળા રંગના ચશ્મા પહેરો તો દુનિયા પીળી દેખાય. એ જ રીતે ભક્તિના ચશ્મા જો પહેરો તો આખી દુનિયા ભગવદીય દેખાય. અને એ કૃષ્ણમય બનવા માટે આ સુંદર એક અવસર આપણને બધાઈને આપ્યો છે.
ભલે 5 દિવસ તો 5 દિવસ, પણ એ 5 દિવસમાં કંઈક એવું આપણે પ્રાપ્ત કરીએ કે જે આખા જીવનને સુધારી દે. જીવનને તો સુધારે, એની સાથે સાથે મરણને પણ સુધારી દે, મરણને મંગલમય બનાવી દે. અને મૃત્યુ એ શ્રાપ નથી, મૃત્યુ એ આશીર્વાદ છે. આપણને દુઃખ થાય કારણ આપણો આત્મીય આપણો સ્વજન આપણાથી દૂર જતો રહે, તેથી આપણને દુઃખ થાય છે. પણ ખરા અર્થમાં શાસ્ત્ર એમ કહે છે, મૃત્યુ એ શ્રાપ નથી, મૃત્યુ એ આશીર્વાદ છે. શ્રાપરૂપ ક્યારે લાગે મૃત્યુ? જ્યારે યુવાવસ્થામાં આપણને છોડીને જતો રહે ત્યારે મૃત્યુ શ્રાપરૂપ લાગે, કારણ હજુ સુધી એને સંસારનો અનુભવ જ નથી કર્યો, અને એ પહેલા સંસારને છોડીને જતો રહ્યો, ત્યારે મૃત્યુ શ્રાપરૂપ છે. પણ 70, 80, 85 વર્ષની ઉંમર થઈ હોય ને મૃત્યુ આવે તો એ શ્રાપરૂપ નથી, એ આશીર્વાદ રૂપ છે.